નમો લક્ષ્મી અને નમો વિદ્યાર્થી યોજના વેરિફિકેશનમાં રાજ્યમાં બીજા સ્થાને ભરૂચ જિલ્લો રહ્યો હતો. અંકલેશ્વરમાં નમો લક્ષ્મી યોજના 5,716 મળીને જિલ્લામાં 25,035 દીકરીઓને લાભ મળ્યો હતો. તો નમો વિદ્યાર્થી યોજના અંકલેશ્વરમાં 1,333 મળી જિલ્લામાં 2,503 વિદ્યાર્થીઓને લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે આશીર્વાદરૂપ યોજના બની છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના અને નમો વિદ્યાર્થી યોજના જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. સ્કોલરશીપ રીતે મળતા નાણાંથી વિદ્યાર્થીઓના ભણતરમાં મદદરૂપ થવા સાથે યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આર્થિક બોજો ઘટાડનાર બની છે. ગુજરાત સરકાર દ્વારા 2023-24 નમો સરસ્વતી વિદ્યાર્થી વિજ્ઞાન યોજના અને નમો સરસ્વતી લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે, જેમાં અંકલેશ્વર તાલુકામાં 7,000થી વધુ વિદ્યાર્થીઓએ લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને માસિક 1,000 પુરસ્કાર મળી રહ્યો છે. તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને અભ્યાસમાં 50,000થી 50,000 સુધી મદદ સરકાર દ્વારા અભ્યાસલક્ષી કરી રહ્યું છે. સમગ્ર યોજનામાં બંને યોજના મળીને 27,500થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લઈ રહ્યા છે. ધોરણ 9થી ધોરણ 12 સુધીના અભ્યાસલક્ષી આ યોજનામાં વિદ્યાર્થીઓના 2 તબક્કામાં વેરિફિકેશન કરી યોજના અંતર્ગત નિયમો અનુલક્ષીને લાભાર્થી છે કેમ તેની ચકાસણી બાદ તેનો લાભ મળતો હોય છે. ત્યારે રાજ્યમાં આ વેરિફિકેશન મામલે ભરૂચ જિલ્લો બીજા ક્રમે આવ્યો છે. હું હેત જયેશભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છું. સરકારશ્રી દ્વારા અમલમાં મૂકેલ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અમને દર મહિને 1,000 રૂપિયાની સહાય મળી રહી છે. આ સહાય અંતર્ગત મને ધોરણ 11માં 10,000 રૂપિયાની સહાય મળી ચૂકી છે, જેનો મેં અભ્યાસમાં ઉપયોગ કર્યો છે. અને આ હાલ ગત વર્ષમાં મને 12 સાયન્સમાં 10,000 દર મહિને 1,000 રૂપિયાની સહાય મળી રહી છે. હું 12 પાસ થયા બાદ 5,000 રૂપિયાની સહાય મળશે, જેનો હું સોફ્ટવેર એન્જિનિયરિંગમાં તેનો ઉપયોગ કરીશ. તેનાથી હું અભ્યાસમાં એનો ઉપયોગ કરીશ. આ સહાય અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને 1,000 રૂપિયા દર મહિને મળે છે, જેથી તેઓ તેનો અભ્યાસમાં ઉપયોગ કરી શકે છે. જેથી હું સરકારશ્રીનો આભાર માનું છું. મારું નામ પટેલ જાનવી છે. હું સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ શાળામાં અભ્યાસ કરું છું. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ ₹50,000 જેટલી સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મેં ગત વર્ષે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં કુલ ₹7,500 જેટલી સહાય મેળવી હતી. આ સહાયનો ઉપયોગ મેં મારા સારા પોષણ માટે તેમજ અભ્યાસલક્ષી અર્થે કર્યો હતો. હાલમાં પણ ધોરણ 12માં હું આ યોજના હેઠળ લાભ મેળવી રહી છું. આ યોજના હેઠળ મને કુલ જેટલો પણ લાભ થશે તેનો હું પોતાના સારા ભવિષ્ય માટે ઉપયોગ કરીશ. મારે ધોરણ 12 પાસ કરી એન્જિનિયરિંગ માટે એડમિશન લેવું છે અને તે માટે સરકાર આ ખૂબ સારી યોજના લાવી છે. આ થકી મને ખૂબ સારી આર્થિક સહાય પણ મળશે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ નમો લક્ષ્મી યોજના દ્વારા ગુજરાતની દીકરીઓને ખૂબ સારી આર્થિક સહાય મળી રહી છે. આ અર્થે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મિલેન્દ્રસિંહ કેસરોલા, પ્રિન્સિપાલ, સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ અંકલેશ્વર. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત આપશ્રીને હું થોડીક વાત કરવા માગું છું. ગુજરાત સરકાર દ્વારા 2023-24થી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે વિદ્યાર્થીઓ માટે અમલમાં છે. નમો લક્ષ્મી જે યોજના છે એ ધોરણ 9થી 12ની દીકરીઓ માટેની આ યોજના છે અને આની અંદર દરેક દીકરીઓને સરકારશ્રી તરફથી માસિક પુરસ્કાર આપવામાં આવે છે. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટેની સ્પેશિયલ એક યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સહાયક યોજના. આ યોજનાની અંદર 11-12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા વિદ્યાર્થીઓ માટેની આ એક સરસ મજાની યોજના છે, જે ગુજરાત રાજ્ય સરકાર શ્રી દ્વારા 2023-24થી અમલમાં છે. મારી શાળાના કુલ નમો લક્ષ્મી યોજનાની અંદર 207 જેટલી દીકરીઓને આનો આર્થિક લાભ મળ્યો છે અને 11-12 વિજ્ઞાન પ્રવાહમાં જે નમો સરસ્વતી વિજ્ઞાન સહાયક યોજના છે એમાં કુલ 300 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજનાથી વિદ્યાર્થીઓ જે વાલીશ્રીની આર્થિક સ્થિતિ ખરાબ છે અને જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવા માગે છે એ વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ સરસ યોજના છે અને વિદ્યાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છે.
વધારે વધારે વિદ્યાર્થીઓ આમાં વિજ્ઞાન પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને આવનાર દિવસોની અંદર આ વિદ્યાર્થીઓ ખૂબ સરસ પરિણામ લાવી અને એક રાષ્ટ્રનું સરસ મજાનું નિર્માણ થાય એ તરફ જઈ રહ્યા છે. આભાર.